ભારતીય ક્રિકેટ ટીમને બીજી ટેસ્ટ પહેલા ઝટકો લાગ્યો છે। ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર ભારત પરત ફરી રહ્યો છે। ગંભીર ફેમિલી ઇમરજન્સીને કારણે ભારત પરત આવી રહ્યો છે, પરંતુ બીજી ટેસ્ટ પહેલા તેના ઓસ્ટ્રેલિયા પરત ફરવાની સંભાવના છે। ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે કે જ્યાં તેને બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પંચમાં રમાયેલી પ્રથમ મેચમાં 295 રને જીત મેળવી હતી। આ સિરીઝ ગૌતમ ગંભીર માટે લેટમ્સ ટેસ્ટ છે, કારણ કે તેના કોચિંગ કાળમાં ભારતીય ટીમનું તાજેતરનું પ્રદર્શન એટલું સારું રહ્યું નથી। જો કે ગંભીર 6 ડિસેમ્બરથી એડિલેન્ડમાં શરૂ થનારી પિંક ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં સામેલ થઈ જશે। ગંભીરની ગેરહાજરીમાં આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર, રિયાન ટેન ડોસ્વેટ અને બોલિંગ કોચ મોર્ને મોર્કલ અને ફિલ્ડિંગ કોચ ટી દિલીપ ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેશે। મહત્વનું છે કે એડિલેડ ટેસ્ટ પહેલા ભારત 30 નવેમ્બરથી કેનબરામાં પ્રાઇમ મિનિસ્ટર 11 વિરુદ્ધ 2 દિવસીય પ્રેક્ટિસ મેચ રમશે। ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ આ મેચમાં રમતો જોવા મળશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।